તી ત્યાં એરંડા ખખડી ગયા પણ એરંડા અમાર તો નહીં ખખડ્યા અમાર તો હમણાં મોટી એ આઈ મજૂરી હારી છે તમારી મજૂરી કરવી પડે કપા અત્યારે ના હોય દુનિયામાં ના હોય પણ ઓન દુનિયા જો તો વહેલા વહેલા મમ્મીએ તો બની દીધા છે બાજરીના રોટલા મમ્મી ગુડ મોર્નિંગ જો મમ્મીએ તો વહેલા વહેલા બાજરીના રોટલા બની દીધા સાચું નતા એટલા નહીં મમ્મી મમ્મી બેસી તો ચા પીવા માટે અત્યારે વહેલા વહેલા ગુડ મોર્નિંગ મિશુ હા રાધે રાધે કરો રાધે રાધે કરો રાધે કરો રાધે શું દેખાય છે રાધે કરો મમ્મી શું તીતી જાય છે શું જાય શું જાય શું કૂતલો આવ્યો શું આવ્યું રે હા કૂતલો મોલ્લો શું શું અધર તો ગાઈસ તો બધું ચા પીવા માટે બેસી ગયા છે મમ્મી અને તેજલ ભાભી બે જણો અને આ સાઈડ મી શિવાઈ છે અને ત્રીસ શિવાઈ છે અને આ સાઈડ શેતાજી ઉપર જવું બ્રશ કરવા માટે શેતાજી ગુડ મોર્નિંગ તો શેતાજી તો વહેલા બ્રશ કરવા માટે ઉપડી ગયા છે અને આ સાઈડ તો જો સૃષ્ટિ તો વહેલા આ કોળામાં અને તાર શાળાની જાવ તાણ છે તૈયાર થાક હેડ તૈયાર થા જલ્દી હેડ પડો પણ મોડું નહીં થતું 7:30 વાગ્યા તૈયાર થાય જલ્દી તો જો આ સાઈડ તો બાતો ઉપડે છે અગરબત્તી કરવા માટે ગુડ મોર્નિંગ તો જો બાતો વહેલા ગાઈ અગરબત્તી લઈને અને અગરબત્તીઓ કરવા માટે ઉપડ્યો છે ચા પીવાનો બાકી થઈ બહાર તો ચલો અને આ સાઈડ તો પપ્પાએ તો ચાબા પી લીધો છે ગુડ મોર્નિંગ પી લીધો ચાબા રેડી આમ પ્રકાશ તો ગાઈસ ખેતરમાં જતો રહ્યો છે માળો ઉતારવાની પપ્પા વહેલા હા પણ હું શી રીતના જલ્દી જો આ દોવાનો ટાઈમ આટલો થાય છે ને પછી હું શી રીતના જલ્દી જાઉં તો કે ઉતાવળ કરો શી રીતના ઉતાવળ કરો તો ગાઈસ જો આપણે તો આવી ગયા છીએ ખેતરમાં તો ખેતરમાં તો આવી ગયા છીએ અને ફોટ તો બોધવાનું ચાલુ કરી દીધી જો અને બોધીએ દીધી જો અડધી બોધી દીધી જો પણ છે ને પહેલા આપણે એવો વિચાર આવ્યો કે પહેલા આપણે કરી દઈએ નાસ્તો મમ્મી પહેલા આપણે પ્રકાશ પહેલા આપણે નાસ્તો કરી લઈએ પહેલા હું મમ્મીને ફોન લગાવવાનો તો આપણે છે ને ગાઈસ પહેલા નાસ્તો કરી લઈએ અને પછી એરંડા ઉતારવાનું ચાલુ મેં શું કર મેલ્યો મરચું રોટલો ઘેર હું ઘેર ઓય નહીં લાવી તું ઓય શા લાવીશું ભૂલી જઈશું ઓહો આ તો વળી શું કીધું પેલા મોજો પહેરતા હતા કે મોજો રવા દેવું અને કે મરસામાં જ ગાલી દેવું કે લાઈ જ નહીં મમ્મી તું અલે હું તો ભૂલી જઈશું ઉતારમાં હું એ હેડી ને મુક તેટલી શેડી સદે લેતી આવશે હું તું એ હું એકણ આઈને હું કરવા હું તો ઘેર ખાવા બેઠો છે કા વાળી હું કી ખાજે હેડો તમારે તો ખેતરમાં લઈ ગયા છે કીધા મમ્મી લઈ જઈ જા હું તો ખાઈ લીધું તારું હતું એ રા સોના મરસું છે એક મમ્મી કે અસન ये तो क्या ये कहता है खादो અને એનો ફોન આવ્યો કે સનપુર થી તે હું એવું કીધું કે તેરા કે ખાધો હું તો ઘેર થી ખાઈને જ નીકળું છું પણ એકણા ભૂલો પડ્યો પણ આનો મુઈ પડી આજ મ ખાઈ આટલો કે માર તો એવો જ વિચાર હતો ફોટો હું તો ઉતારવા દઉં નાખી પહેલા મરસામાં જ ગાલ દેવ મરસામાં હાલ તો એરંડામ ગાલ દેવ મંગાઈ મરચું તો આવે છે સંગીતા ભાભી લઈને આવે શાંતિ રાખો ધીરે રહો અને ધીરે રહો અને મરચું ને રોટલો આવી જાય છે નાસ્તો કરવા હું નાસ્તો કરવા પણ તમે ગોડો છો કે ભૂલી ગયો નાસ્તો કરવાનો છે ઓ બાપા તેજલ એ તો મે તો તેજલ ભાભી આ ભાગ પાડવાનો ભાગ તો નહીં પણ અરે આ દૂધ લે મમ્મી અરે આ દૂધ મંગાવવાનું હતું ને હેલો પણ બધું છે રીતના લાવશે એક બેન ફોન કરજી હા તો જો ગાઈસ મમ્મીએ તો ફોન કરી દીધો મમ્માના ઘેર આ વાતો કરો જો મમ્મી દૂધ થોડું મંગાવે થારો ફોન કરું પણ હું ફોન કરી દીધો પણ ઉતારવા આવ્યો છે ત્યાં કીધું આ તો ફોન કરી આલજે લે મને ખાસા દાડા થઈ ગયા ને તો ગાઈસ ચલો મમ્મી તો વાતો કરે છે ને આપણે જઈએ છીએ એરંડા ઉતારવા લેડો પ્રકાશ ચાલુ કરો ફટાફટ હેડો તડકો સળે છે લાવા ગયા 8 વાગે 8 કોઈ ના નતું 9 વાગ્યા કોઈ ના એ છે અમીશા ના આ મારા આયા અડધો કલાક થયો રાતે બેલેન્સ કરાયું તો ચલો આપણે તો ગાઈ જવું માળો ઉતારવાનું ચાલુ કરીએ નાસ્તો આવે એટલે પછી નાસ્તો કરીએ એ મકો ઓ જો એ તો મમ્મી તો બેસી છે ને મમ્મી હા
હોય તો એરંડા ભાઈ વસ્તી કહેતી હતી ત્યાં એરંડા ખખડી ગયા પણ એરંડા અમાર તો નહીં ખખડ્યા. અમાર તો હમણાં મોટર ચાલુ કરીએ ને તો એરંડા લીલા કહ થઈ જાય. આ પોટલી પોટલા શેટલા પોટલા એરંડા ઉતાર્યા છે. જો કા તો ખડું તો આજ જ ભરવાની છે. ભરવાની છે? હા ખડું તો આજ આજ તો બધા ઉતરી નહીં રહ્યા ને ઉતરી રહે એટલે કેટલું ભરા એટલે કેટલું ભરા એટલે તો ફૂલ થઈ જશે. ફૂલ ખડું ભરા નહીં પ્રકાશ બસ તો ફૂલ થઈ જશે ખડું તો ફૂલ ફાઈટ અને ચલો અમે પોઈથી ખેતરમાંથી નીકળો. શું કર નીકળો ઘેર શમ અમે ભૂખ લાગી હોય કે હવારોનો આવ્યો છીએ 7 વાગ્યાનો 7 વાગ્યાનો તાને આ 7 વાગ્યાના તો મરસુ દબાઈ છે ને ભૂખ લાગે કોને તમે વળી અને તે દબાઈ જ નહીં ના એ તો એટલું તો કેટલું સાલા કેટલું સારું કોઈ સારું માળો ઉતારી પોટલા દે તો નીકળી આટલું ખાઈ મારા હતા તો નહીં મારા ખાતા ખાતા તો મને આવડો મોટો લઈ લીધો ને રોટલો કે બધું શાપ લઈને જતો રહ્યો. પ્રકાશ કેવાય એમ ના ચાલક પણ મારા વ્યવહારનું તો મારે ખાવું પડે. પ્રકાશ વહેલો આવ્યો તો થોડું વધારે ખાઈ ગયો એવું હોય તો કાલે મહિના પહેલા એમ દઈ દઉં. ના કાલ તો ખીચડી વગાડ દો. ના હોલાભાઈ આડે ભાઈ જેવું છે. શિવ હોલાભાઈ એન કાકા હારું કામ કરે તો જીન ગોળ ન કર. હારું કામ જે વધારે કામ કરે એને ઘી ને ખીચડી મળે. ખીચડી ના મળે તાને ઘી ને ગોળ મળે. ઘી ને ગોળ અને હાથ દાળાની છાશ મળે અને હાથ દાળાની ઘે મળે. હા આ હોલાભાઈ જેવું હોલાભાઈ એટલે હું કોઈ હોલોભાઈ નહીં તે મને તે ના કાકલાભાઈ નહીં હોવાની હોલાભાઈ મળે એવું હું હોલાભાઈ ને હોલાભાઈ તો હોલોભાઈ બે પોટલા વધારે લાવે અને કાગરો ભાઈ 2 પોટલા ઓછો લાવે. હા તે હેડો કશો હતું નહીં અમને શું મળ્યું છે અમે જોઈએ કે અમે હોલોભાઈ વધારે ઉપાસીને કાગળોભાઈ જોઈ રહ્યો. એ તો વાત સાચી જ છે કે લેડો હેડો હેડો પ્રકાશ ઉપર આ તો વાત જેની શકડી વાત મોડી હતી તે વાત પૂરી થઈ ગઈ. આ કાગળોભાઈ નું ઉડાડો હા રે ઉડાડો પ્રકાશ નું ઉપડા હેડો. તો કઈ ચલો માળો બાળો ઉપાડીને ઘેર ને કરીએ તો સાંજનો પોટલો બધવાનો નહીં મમ્મી કાગડી બેન ઉડાડ્યો. આજે તેજલ ભાભી ઉપર લીધું આજે તેજલ ભાભી નું પડવાનું છે. મારો વારો આવી ગયો. હું તો પેલામાં એ ત્રણ ઉપાડે ઘેર આવી ગયા છીએ નકર તો જો સાર નાખવાનું ચાલુ થઈ ગયું. એ આવી ઓહો બધો ડાયરેક્ટ ના ડાયરેક્ટ જાય તને તો ભાડીને પેલા બીવાય ટોપું નહીં તમારું મોઢું જેવું છે ને કઈ એમ કે મારશે કોણ આવ્યો તો મને લાગે છે કે ખેતરમાં ગરમ થઈને નક્કી ને કઈ ઠાર પાડી નાખે વળી. ઓહો કેટલા ફૂટ શેટી રહી તારે તો ગાય બધું તો ગાય જોવા તો ઢોર બધી તો બધું પ્રકાશને તો આવીને આમ કોમે લાગી ગયા આવીને તરત નહીં મજૂરી સારી છે તમારી મજૂરી કરવી પડે. કપા આરા કપાસ નાખો આરા કીધ કપાસ નાખો બધાને એમ કીધ એરંડા લાવે છે કીધ કપાસ ભૂલી ગયો. શીખર આ તો નહીં અત્યારે ના હોય દુનિયામાં ના હોય પણ ઓન દુનિયા અલગ લાગે એટલે કપાસ નાખો. આ મમ્મી એ ઝાડું તો શું લીલું સમજ્યું છે થોડું આમ પણ એનો મુલાડો ઉગાડો થઈ ગયો છે. યાળો મમ્મી એક ફેરો લાઈન નાખી દીધો ના ચાલે માટીનો ઉગાડો થઈ ગયું છે એટલે ના કે ઝાડું તો શું લીલું સમ અને બદોમાં એમ તો જો કેવી થઈ છે. હા પણ શેતુડી ઢોર ખાઈ ગયો. હા તો સોયો સારો થયો પણ ઢોર ખાઈ ગયો ને શેતુડી તો પણ બધો ઝાડો છે લીલો સમ થઈ ગયો તો જેમ તો પાનખર જતી રહે એટલે પછી સળતર ના આવે. તો ચલો આ સાઈડ તો ગાઈ જવું સાર બાર નાખી દઉં ત્યાં સાર નાખી દઉં. આ સાઈડ તો સંગીતા ભાભી ધોણી ખાતો ખાતે ઓહો ભૂખ લાગી દઉં ભૂખ લાગી દે ધોણી ખાવા માટે છે તો અને રજવા શેતાજી બેઠા હોય સાપરામ જો શાંતિ. ત્રિશ્યો એ ત્રિશ્યો શું આઈડી શું આઈડી જો એકન તો બા બેસી ગયો છું રોટલા બનાવવા માટે નહીં બા આજ તો બાનો વારો આવી ગયો છે કારણ કે બધો ખેતરમાં હતો ને એટલે બહાર રોટલા બનાવવા માટે બેસી ગયો છું. તો આ સાઈડ તો રોટલા બનાવવાનું કામકાજ ચાલુ શાક તો બનાવવાનું બાકી હે કઈ
શાક બનાવવાનું બાકી છે અને આ સાઈડ તો બાર રોટલા બનાવું છું. ત્રીસુને તો એકન રમું છું જુઓ. એકન તો પાણી ચાલુ છે જુઓ. મમ્મી ને પ્રકાશ બે ત્રણ વાળો સાફ કરે છે. ચિયો નેચા ખોલી દીધો ને આ રે ઉપર વાળો મારે એમ ના આવું છે લે બસ. પણ મમ્મી હાર્યું બીજું લાગે મેન્યુ હોય તો એકના એક કેટલું રાખવાનું મેન્યુ ફાટી તો જ્યુસ હશે આપ તો કાંઈ દોકાન તો પાણી ચાલુ કરી દીધું. અડધું પાણી વકણ આવે છે ને અડધું પાણી પેલા બુચી થઈને આયરા ખેતરમાં આવે પણ અલગ અલગ આવે નહીં મમ્મી. બોથામાં જાય છે કે મમ્મી પાણી તો કાંઈ પાણી તો બોથામાં જાય છે મમ્મી તો અત્યારે વધનાની અત્યારે વાટલે આમ તો વાત આછી બધું ભરાઈ જાય કે નહીં આખા પાવરમાં આપણું થઈ જાય. પાઇપ જ ભરાવ ડાયરેક્ટ પાવડો છે હજુ ચો લેતા ઉપર હા કઈ જો તો તેજલ ભાભી તો લઈને આવી ગયો છે રાજગરો જુઓ. આજ તો વાઢવાનું ચાલુ કરી દીધો હું હા મુહૂર્ત કરી દીધું તો આ સાઈડ તો જુઓ રાજગરો આવી ગયો છે અને સીધો ચોપાળમાં લઈને જ નાખ્યો છે જુઓ. તો રાજગરો લાવવાનું ચાલુ કરી દીધું છે. બીજો વાટવાનો થાય છે કઈ જો એકણ તો આપણે બેસી ગયા છે એક ન્યૂ કારીગર જેમને આજે છાસ ભાગવા માટે બેસી ગયા નહીં ભાઈ એવું થોડુંક તાણ બીજો જ ભાગ હું કેવું પ્રકાશે છાસ ભાગ છેલ્લું પાણી વેળે તું તો મોખણ લાવવાનું છે ભાગ તો કઈ પ્રકાશ છાસ ભાગ તો આમ કોઈ ઉભી રાખજી શાંતિ રાખજી કેટલા મોખણ શું આવ્યું જોઈએ. હા ગાઈસ કહેતા હતા ને કોમેન્ટ કરતા હતા ને મોખણ ખાવું છે છાસ ખાવી આવી જતા ને તમારે નહીં કોઈ પ્રકાશ મારે તો મોખણ જ ખાવું જાત તો મોખણનું ઘી બંધીને ખાવું ડાયરેક્ટ મોખણ નહીં ખાવું. હજી આમ ફૂલ આમ ફાસ્ટ અલાય આમ વલોણું છે એવું કરવાનું એક નંબર પ્રકાર પહેલાં એવું વલોણું નહોતું આપણે પહેલાં વલોણું નહોતું ઘરમાં હતું એ શું હજી પેલું લાકડાનું હતું એ ખબર છે મોટી પહેલાં છે એમાં કરતા ગોળીમાં એ રહ્યું વલોણું હોય ને એ તો અત્યારે તો ઘી થઈ જાય પાછું. તો પ્રકાશ તો બેસી ગયો છે ગાઈસ. તો ચલો આપણે વાત જોઈને બેઠા છીએ કે ચાનું છાસ ભગાય ચાનું છાસ ખાઈએ અને મોખણ ખાઈએ એની વાત જોઈને બેઠા છીએ આપણે. જો તો તેજલ ભાભીને તો ભૂખ લાગી છે તો કોઈક નવો જુગાડ કરે જો એમાં પાછું ધોણી લઈને બેસી ગયો. ઓ તો લેબડીનો પત્તો નાખે જોઈએ કે પછી ધોણી બનાવે. ધોણી તો ના વઘારે ના વઘારે જોઈએ તો ખરા આદર ટેસ્ટ મારી કેવી લાગે. ઓ મમ્મી આપણે તો કમ્પ્લીટ થઈ ગયું ખાવાનું ડિનર નાસ્તો તૈયાર થઈ ગયો. તો જો તેજલ ભાભીએ તો ધોણી વગાડી દીધી છે આ સાઈડ તો મમ્મી તો આમથી આમ દોડ કરે. ગાય બે દોઈ મમ્મી હા ગાય દોઈ સી ખોણવાળી ખાલી ખોણવાળી એટલી જ બાકી છે. બોથો કમ્પ્લીટ પી ગયો ધરે શીકુડીએ પೈ નાખી મમ્મી બધી તો કાંઈ શીકુડીએ પೈ દીધી અને બોથોએ પೈ દીધી. મમ્મી તો આવી દીધી બહેણીઓ ધોવા માટે કારણ કે સવારે આપણે દૂધ ભરાવા નતા જાય એટલે બહેણીઓ હાલ લાયા છે કે એટલે મમ્મી આવું બહેણીઓ ધોવા આમ તો પૈસા ને સવારે બહેની સવારે ધોઈ નાખવી પડે પણ રહી જઈએ કારણ કે આપણે વહેલા જ્યાં હતા માળો ઉતારવા માટે એટલે નહીં મમ્મી કાલ તો આના કરતાં વહેલા જવાનું છે તો એ વહેલા ઉઠતો જ નહીં ધોવા. હા એમ થોડું ચાલતું ઊંઘી જાવ. પ્રકાશ છે એટલો વહેલા ઉઠે તો એટલું વહેલા જવું પડે તને મેળાવા આપણે પ્રકાશને અંગાઈ જવું પછી મારે જેવું લાગે સવારે. ગાઈસ ગાયો તો ધોવાઈ જશે ને આ સાઈડ તો મમ્મીને નાખી જવું 4 ઢોરોનું તો જુઓ શેમ ખોણ પાછું લીધું ખાતી નહીં ગઈ એની છે ને એક ખોણ નહીં ભાવતું ગાય એક ખોણ ગાયનું નહીં ભાવતું એનું ઉછેલ વાળું અને પેલું મિક્સ ખોણ વેતું ને મમ્મી એટલે ખાતી મને લાગે છે એરું કઢાવવું પછી ડેરીમાં આવ્યું હોય તો હવે 2-3 દિવસ શેડી કઢાઈએ નહીં મમ્મી. આ તો સેવન તો શોખ સેવા છે પાપેડ્યો એવા શોખ છે પાછા ગાયને એટલે વાંધો છે ને બીજું ખોણ લાવવું પડે નહીં ભાઈ. તો જો મમ્મીને તો આમ છે ઉપડે ફટી લઈને દે હજી સાર વાટવાની બાકી છે કેમ લેટ કરો તો રોજ અને ચીકુડી તો પૈની નાખી 3 સેકન્ડથી વાટવાની છે. હું વાટો તો
ઓ એટલે તમારી ભાષામાં ના કહેવાનું, મારી ભાષામાં જ કહેવાનું બોથો. ઝૂંટો ના કહેવાય મમ્મી, ઝૂંટો કહેવાય મમ્મી, બોથો ના કહેવાય. ના કહેવાય. હા એ મોટો આવજો, સૃષ્ટિ ખબર એ મોટો આવ, પણ તવન નહીં ખબર. ભણવા તમે જો છો, અમે તો ઘેર જ રહીએ. અમે તો થાક્યા નહીં, સાલું જ છે તો નહીં મમ્મી, થાક્યા છીએ કોઈ હજી સાલું નહીં કોઈ ભણવાનું. તો જો મમ્મીને તો ગાય જઈશ હવે ચાલ લેવા માટે, થોડી એક બાકી છે. તું એ જા હંગાઈ જા. આ તો વળી તમારે હંગાઈ થઈ જઈને હું આવું, પણ એ રે આગળ આગળ દોડાજીમાં હું શું કરું જો હશે કે પહેલા તમારે પેલા એ પોકી દીધો હશે ને. હા તો ગાય જો રાજ કરો તો આટલું હતું ને એરો એકડ નાખ્યો છે, હજી બીજો તો અડધો બાકી જ છે. પણ આનું કરો તે ખીચડી વઘારો છો કે સાદી બનાવો છોકરો માટે? તો વાત છોકરો માટે ખીચડી બનાવું છું. તો ખીચડી લઈને ઉપડી ગયો છે ને આ સાઈડ તો રાજ કરો છે, અને સંગીતા ભાભી તો જો કચરો વાળું છું. એટલે હા રે બની જાય એટલે સવારે કદાચ વધારે તો વઘાર તો ફાવ ડાયરેક્ટ થોડી વધારે નાખો તાર, પણ વધારે તો હારી નહીં બને, થોડી જ બનાવજો એટલે હારી બને નહીં. હા તે થોડી નાખો સારું. તો ગાઈ જો વગર તો ખાવા માટે બેસી ગયા છીએ, પ્રકાશ, સદાજી અને પપ્પા અને હું. તો અમે તો છે ને 4 જણા ખાવા માટે બેસી ગયા છીએ. મમ્મી આવે છે પાછળથી. આપણે તો રીંગણ બટાકાનું શાક લીધું છે અને ખીચડી લીધી છે. ખીચડી લેવી નહીં તો વાત ચમ આપણે તો ગાઈ બે લીધું છે. તો ખાવા માટે બેસી ગયા છીએ. અને આ સાઈડ તો જો બાય આવું છે ખાવા માટે. હું બે સાઈડ તો જો મેં શું ફોન લઈને બેસી જાય તો શેતાની તો ફૂંકી ફૂંકીને થઈ જેમ છે એટલે ઉતાવળ કે ગરમ ગરમ થોડું ઠંડુ થવા લે. અને તેજલ ભાભી જોઈએ ઓહ એ તો ઘઉં વાટવા છે નહીં. તો કઈ તમે તો ખાવા માટે બેસી ગયા છીએ બધા. તો ચલો ખાઈ લઈએ. પહેલાં તો આપણે દૂધ છે, દૂધ લાયા દૂધ? હા દૂધ તો હોય. તો કઈ ચલો ખાઈ લઈએ. પહેલાં તો આપણે બા મેઠું હાલજો, પેલો ઉભરે હું લઈ લો. પંખો ચાલુ કરજો બા.